નમસ્કાર દર્શક મિત્રો. માણસ એક સામાજિક પ્રાણી છે અને બીજી રીતે કહીએ તો માણસ આશા અપેક્ષાઓ અને લાગણીઓનું એક પોટલું છે. આજનો માણસ, આજનો સમાજ, આજની વ્યવસ્થાઓ એને વધુ ને વધુ ત્રસ્ત બનાવી રહી છે. પેલી પંક્તિઓ છે કે આકાશે તારાની ભાત, ધરતી હોય ફૂલ બિછાત, સર્જી તો કા સર્જીતાત, માનવના મનમાં મદરાત. માણસના મનમાં ઉજાસ નથી, એ મૂંઝાયેલો છે અને પરિણામે લાઇફસ્ટાઇલ ડિસીઝીસ જેવા કે તણાવ, હતાશા, એના કારણે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ વધતા ચાલ્યા છે. માણસ નિરાશા અનુભવે છે, હતાશા અનુભવે છે, પડી ભાગે છે અને આપઘાતના રસ્તે જાય છે. આપઘાતનું પ્રમાણ વધી રહ્યું છે. નાની વયમાં હૃદયરોગના હુમલો થતો હોય અને માણસ મરી જતો હોય, યુવાન યુવતી કિશોરીઓમાં એ વધી રહ્યું છે. માણસ ઊંચા જીવે છે એનું આ કારણ છે. તો એ બાબતે આજે આપણે જીવનને ખંખોળવાનો, એને એમાં ખાંખાખોળા કરવાનો પ્રયત્ન કરીશું. આપણા આજના વિશિષ્ટ મહેમાન છે મનોચિકિત્સક અને કાઉન્સેલિંગના ક્ષેત્રે ગુજરાતના આર્થિક પાટનગર સુરતમાં કાર્યરત રશ્મિ ઝા. સુશ્રી રશ્મિ ઝા એ એકાદ દાયકાનો આ ક્ષેત્રનો અનુભવ ધરાવે છે. માત્ર મનોવૈજ્ઞાનિક ક્ષેત્રને જ વળગીને બેસી નથી રહેતા. એ પોતે મનોવૈજ્ઞાનિક ક્ષેત્ર ઉપરાંત ગીતા, આપણા શાસ્ત્રો, એની ફિલોસોફી અને જીવન જ્ઞાન એ વિષયના પણ ઊંડા અભ્યાસી છે. એટલે આધુનિક જીવન પદ્ધતિ અને જે આપણા શાસ્ત્રો કહે છે અથવા ગીતામાં જે ભગવાન શ્રી કૃષ્ણે ઉપદેશ કર્યો છે અર્જુનને, એ ફિલોસોફીની વચ્ચે આજે આપણે ક્યાં ઊભા છીએ, શું કરવું જોઈએ? માણસનું સરેરાશ આયુષ્ય વધ્યું છે. આપણે આઝાદ થયા ત્યારે સરેરાશ આયુષ્ય 42 વર્ષ હતું, આજે 71 વર્ષ છે. પણ એ આયુષ્યની ગુણવત્તા વધી છે ખરી? માણસ સુખી છે? આ બધા મુદ્દા આપણે આજે ચર્ચામાં લઈ આવીશું રશ્મિબેન સાથે. શરૂઆત કરીએ આપણે ચર્ચાની. તો રશ્મિબેન, આપ આ ક્ષેત્રમાં બહુ લાંબા સમયથી કાર્યરત છો અને તે પણ સુરત, જે ગુજરાતનું આર્થિક પાટનગર કહેવાય અને એક કરતા વધુ રીતે દેશમાં પણ એ એક અનોખું શહેર છે. દુનિયામાં વેચાતા 12 હીરામાંથી 11 સુરતમાંથી પસાર થાય છે. સૌથી વધારે નીટિંગ મશીન સુરતમાં છે. દર મિનિટે 45 કિલોમીટર કરતા વધારે કપડું સુરત વણે છે. આ સુરત કઈ દિશામાં જઈ રહ્યું છે, એના પ્રવાહો શું છે, એનાથી આપ સુપેરે સુવિદિત છો. આજનું સુરત એ આવતીકાલનું ગુજરાત છે. એ સુરત ઉપર મુંબઈની પણ ઘેરી અસર છે. અન્ય રાજ્યોમાંથી સ્થળાંતરિત કરીને ત્યાં આવી વસેલા લોકોની પણ ઘેરી અસર છે. અને આ બધાનો સમન્વય કરીને જીવતું શહેર એટલે સુરત. તો આ પરિપ્રેક્ષમાં માણસ વિશે શું કહેવું છે આપને? આજે આપના અનુભવ પ્રમાણે આજે માણસ કઈ સ્થિતિમાં જીવી રહ્યો છે? નમસ્તે સર, એન્ડ થેન્ક યુ સો મચ. હવે હું જે ફિલ્ડમાં કામ કરું છું, જે વ્યવસાયિક ક્ષેત્ર છે, કાઉન્સેલર અને સાયકોથેરાપિસ્ટ તરીકે આજે થયું છે અને એ સુવિધા થઈ છે કે કાઉન્સેલિંગ માટે કોઈ પણ વ્યક્તિ ગમે ત્યાંથી કનેક્ટ થઈ શકે છે. ઓનલાઈન સેશન્સ ચાલતા હોય છે. એટલે
એ યુએસ થી પણ હોય, એ ગાંધીનગર થી પણ હોય, એ રાજકોટ થી પણ હોય અને પોર્ટુગલ થી પણ હોય. સો જી ઓલ ઓવર માણસની જે વાત છે એ એકંદરે એક સરખી રીતે એક જ પોઈન્ટ ઉપર બધી જ જગ્યાએ માણસની સ્થિતિ રહે છે. ખાલી એના આસપાસનું પરિપ્રેક્ષ્ય બદલાય છે, પણ સ્થિતિ ત્યાં ને ત્યાં છે. હવે વાત જ્યારે મનુષ્યની હોય તો આજે જે સમય છે બધાના હાથમાં સોશિયલ મીડિયા છે, એટલે દુનિયા દરેકની હથેળીમાં છે. દરેકના ફોલોવર્સ ઉભા કરવા એ દરેક માટે પોતાના હાથમાં વાત થઈ ગઈ છે. રીલ્સ દરેક વ્યક્તિ બનાવી રહી છે. પહેલા જેટલા થતા હતા એનાથી વધારે ગ્રુપ બુકિંગ હોટલ, રેસ્ટોરન્ટ, ક્લબમાં થઈ રહી છે. પહેલા થતા હતા એનાથી વધારે ગ્રુપ ટ્રીપ થઈ રહી છે. સો આમ જોવા જઈએ તો માણસ બહુ વધારે મજા અને જલસામાં છે એવું બાહ્ય દ્રષ્ટિએ મૂકી શકાય છે. જેટલા સોશિયલ મીડિયા પર ફોટોઝ અપલોડ થાય છે, જે પોસ્ટ અપલોડ થાય છે, એ રીતે જોઈએ એવું બતાવે છે કે માણસ બહુ મજા કરી રહ્યો છે. હવે બિંગ કાઉન્સેલર એની પાછળની જે બાજુ છે એ એનાથી સાવ વિપરીત છે, કે સાથે છે છતાંય કોઈ કોઈની સાથે નથી, પણ એવરીબડી ઇઝ સિકિંગ ફોર સમવન. દરેક કોઈને શોધી રહ્યું છે અને એની મથામણમાં પોતાની એકલતાથી ભાગવા માટે કશુંક ને કશુંક આવું કરી રહ્યું છે. જ્યાં સુધી થાય છે ત્યાં સુધી કરી રહ્યો છે. બટ અમારી આ ફિલ્ડમાં અમારા સુધી જ્યારે વ્યક્તિ પહોંચે ત્યારે એ બહુ બધા પોતાના પ્રયત્નોના હાથ પગ એ મારી ચૂક્યું હોય છે. ઘણી બધી વાર વર્ષોથી દવા ને પણ ટ્રાય કરી ચૂક્યું હોય છે. મેની ઓફ ટાઈમ્સ લગભગ આવનારું દરેક વ્યક્તિએ એકથી વધુ વાર સુસાઇડ કરવા માટે પોતાની જાતને તૈયાર કરી હોય છે. હવે અહીંયા કોઈ પણ વ્યક્તિ, એક તો બહુ સમજવા જેવી વાત એ છે કે શિક્ષણનો દર પણ પહેલા કરતા વધ્યો છે, ઘણો વધ્યો છે. જેટલા કોલેજીસ આજે છે એટલા આજથી 15 વર્ષ પહેલા નહોતા. જેટલી ડિગ્રી આજે છે એટલી ડિગ્રી ત્યારે લોકો પાસે નહોતી. તો આ પણ એક વિચારવા જેવો મુદ્દો છે કે શું શિક્ષણ ને સમજ સાથે લાગે વળગે છે? આર્થિક સફળતા શું માણસને આંતરિક રીતે સજ્જ અને સભર બનાવે છે? સો કાઇન્ડ ઓફ એકલતાની ભીડમાં અને ભીડની એકલતા, આ બંને આજનો માણસ બહુ જ નજીકથી રોજ બરોજ અનુભવી રહ્યો છે. એવું આ એક ઇન શોર્ટ ધેટ વી કેન સે. જી દર્શક મિત્રો, રશ્મિબેનનું એવું કેવું છે કે માણસ ભણે છે, પહેલા કરતા શિક્ષણની તકો વિકસી છે, વિસ્ફારિત થઈ છે. માણસ વધારે કમાતો થયો છે, માણસનું જીવનનું આયખું વધ્યું છે. અને બહારી રીતે જોઈએ આપણે તો એ એવું પ્રયત્નમાં હોય છે કે પોતે સુખી છે અને પોતાના સુખનું પ્રદર્શન કરે છે. ત્યારે ખરેખર શું માણસ અંતરમાં, મનમાં, પોતાના જાત સાથેના સંબંધોમાં એ સુખી છે ખરો? અને જો એ સુખી હોય તો પછી સ્ટ્રેસ એટલે કે તણાવ, હતાશા, ડિપ્રેશન, ઇન્સોમનિયા, ઊંઘ ઉડી જવી, એસિડિટી, ખાટા ઓડકાર આવવાને અપચો થવો, બ્લડ પ્રેશર, રક્તચાપનું ઊંચું દબાણ, ડાયાબિટીસ, મધુમેહ અને હૃદયરોગ, સ્ટ્રોક, લકવો અને હૃદયરોગ, આ બધા રોગો કેમ વધતા જાય છે, જેને લાઇફસ્ટાઇલ ડિસીઝ કહીએ છીએ, તે કેમ વધતા જાય છે? રશ્મિ બહુ વ્યાજબી પ્રશ્ન ઉભો કર્યો છે કે ભીડમાં માણસ છે એ ભીડનો છે કે ભીડમાં હોવા છતાં એ એકલો છે? એ પ્રશ્નનો જવાબ આપણને આમ જોઈએ તો મળતો નથી. તો રશ્મિબેન, મારો સામે પ્રશ્ન એ છે તમને કે શહેરીકરણની પ્રક્રિયાના વિકાસ સાથે, શિક્ષણના વિકાસ સાથે, બદલાતી જતી વ્યાવસાયિક પ્રવૃત્તિઓ સાથે સંયુક્ત કુટુંબની આખી પ્રથા તૂટી રહી છે. પહેલા 3 પેઢી સાથે એક જ ઘરમાં રહેતી, કાકા બાપાના છોકરાઓ એક સાથે મોટા થતા. આજે એ નથી. આજે હું ને મારા અમે ઘરમાં રહ્યા 2, અને
પછી મોટા ભાગે બાળક આવે ત્યારે સામાન્ય અભિગમ એવો હોય છે કે એક બાળક બસ, એને ખર્ચો કરવાનો, એને ઉછેરવાનો, ભણાવવાનો, આ ખર્ચાઓ પહોંચી વળવા માટે વધારે બાળકો જોઈતા નથી. એટલે અમુક સંબંધો નષ્ટ થતા ચાલ્યા છે. આજે કોઈને કાકા નથી, કોઈને મામા નથી, કોઈને ફોઈ નથી, કોઈને માસી નથી, એવું ઘણા સંબંધો છે જે વિલીન થઈ ગયા છે. તો શું સ્ટ્રેસનું આ કારણ છે આપના મતે? ઇટ્સ અ વેરી નાઇસ ક્વેશ્ચન સર, કેમ કે આ રોજ બરોજ જોવા મળે એવી સ્થિતિ છે અમારા માટે, કેમ કે અમારા વર્ક ફિલ્મને આ સૌથી ડિરેક્ટલી કનેક્ટ કરે છે એટલા માટે. હવે શું થાય છે સર કે જુઓ, પહેલા આજથી 15-20 વર્ષ પહેલા જે માણસ કે જે લોકો આજથી 30 વર્ષ પહેલા ગામડાથી શહેર તરફ આવ્યા રોજી રોટીની શોધમાં, આજે બહુ સરસ રીતે એમણે કરોડની કિંમતમાં ઘર બનાવ્યું છે. કેમ કે એને પણ એક ડ્રીમ હોય. આજે એ માણસ જો 45 વર્ષ પર પહોંચ્યો હોય, 45-50 તો એને હોય કે હવે હું મારી જનરેશનને બેસ્ટ આપું. એમના પેરેન્ટ્સની ઉંમર 75 પર પહોંચેલી હોય, 75-80 પર, તો એમને પણ હું એકદમ સુવિધાજન્ય આવાસ આપું, સુવિધા આપું, કારણ કે એ મા બાપે બહુ મહેનત કરે છે. એટલે આ 45-50 વચ્ચેનો જે ઉંમરના જે પેરેન્ટ્સ છે અને જે સંતાનો છે જે વચ્ચે છે, એમના સંતાનોની ઉંમર હોય છે 18, 19, 20 વર્ષ, 21 વર્ષ. હવે આ જે બાળકો છે, આ જે ટીનેજ છે, 18 થી 16 થી લઈને 20 વાળો, એને જયારે અંદરથી એ જાત જયારે ખોલે, કેમ કે અહીંયા આવ્યા પછી એમના એ લેયર્સ ઉતરે એટલા માટે જ અહીંયા પહોંચ્યા આવે છે. તો જયારે એ લેયર્સ ઉતરે છે ત્યારે હવે એમના હાથમાં આઈફોન છે, મોંઘા સ્માર્ટફોન્સ છે, સારામાં સારી કોલેજમાં એ જઈ રહ્યા છે, સારામાં સારી ફેસિલિટીઝ છે એમની પાસે, બ્રાન્ડેડ કપડા છે, બધું જ છે બ્રાન્ડેડ. તો હવે તો એવું થાય કે અને એમના જે ગ્રાન્ડ પેરેન્ટ્સ છે એ પણ કહેતા હોય છે કે અમારા માટે તો આ બાળક બહુ જ લાડકું છે. પેરેન્ટ્સ નો હોય છે કે જે કે અમે કરીએ. તો બધું જ બરાબર છે, પિક્ચર પરફેક્ટ છે, ઇન્ટરનેશનલ ટ્રીપ થઈ રહી છે એક વર્ષમાં, મહિને એકવાર ફરવા જઈ રહ્યા છે, અઠવાડિયે એકવાર બહાર જમી રહ્યા છે, ઘરે કુક છે, એટલે કોઈ કશું આમાં અસુવિધા ક્યાંય નથી. હવે એ બાળક એવું કે આ બધું જે મને મળે છે એ બધું તો ઠીક છે, હવે એ તો પૈસા છે તો આપે જ ને, પણ આમાંનું કોઈ વ્યક્તિ મારી ઉપર વિશ્વાસ નથી કરતું, બધું એમના પ્રમાણે થવું છે. હવે પૂછીએ કે દોસ્ત આમાં એટલે એમને કઈ રીતે, હાઉ યુ ફીલ, કે એમના પ્રમાણે શું એ લોકો માંગે છે, તો એમને એવું હોય છે કે એમને મારી ઉપર ભરોસો નથી. હાઉ યુ રિયલાઇઝ, હાઉ ડુ યુ રિયલાઇઝ કે તારી ઉપર એમને ભરોસો નથી, એવું કેમ લાગે છે? તો એમનું જે આવે છે કે મારા સગામાં આ છોકરીએ કોઈની સાથે એને કનેક્શન થયું અને જ્યારથી ખબર પડી ત્યારથી મારા ઘરમાં લોકો મારી પાસેથી ફોન લેવા માંડ્યા છે. ત્યારથી હવે રોજ ચેક કરે છે. એટલે કોઈએ એ કર્યું એટલે જરૂરી છે કે હું પણ એ કરતી હોઉં? પણ મારા ઘરના લોકોને મારી ઉપર ભરોસો નથી, ને આ વસ્તુ મને બિલકુલ કમ્ફર્ટેબલ નથી કરતી, નથી થવા દેતી, મને કમ્ફર્ટ નથી આપતી. હવે તમે સમજો સર કે આમાં પેરેન્ટ્સ જુઓ તો એમનું કન્સર્ન બાળક સાથેની દુશ્મનીનું નથી, એ તકેદારી રાખી રહ્યા છે. ક્યારેક હું જયારે એમની સાથે વાત કરું છું ત્યારે હું એમને એવું પણ કહું જ છું કે આજે તમને જે નડતર લાગે છે, તમને જે એવું લાગે છે કે તમારી ઉપર લોકો શંકા કરે છે, આ ઉંમરમાં તમારા માટે કદાચ સુરક્ષાની વાડ છે. અમુક ભય માણસને ગ્રોથ માટે જરૂરી છે. કેટલાક ડર, શિસ્તના ડર હોવા જોઈએ. રાજાને જે દંડ આપવામાં આવતો તો એ દંડની પણ શિસ્ત સાથે કનેક્શન હતું. તો આ વસ્તુ હવે પેરેન્ટ્સ અને બાળક એ બંને આમ સાથે છે. પેરેન્ટ્સ તમામ મહેનત કરીને પોતાની તમામ બેસ્ટ પોતાનું બાળકને આપી રહ્યા છે, છતાંય બાળક પોતાના મનમાંથી પેરેન્ટ્સને દૂર કરી રહ્યો છે. એટલે કનેક્ટેડ હોવા છતાં ડિસ્કનેક્ટ વધારે છે. આ જ વસ્તુ હવે બાળકને એક પ્રકારે એક સમય પછી
એની અંદર એક વિદ્રોહ જન્મે છે કે આ લોકો મારું શું ચેક કરી લેવાના, હું તોય બતાવી દઈશ. ઘણી વાર આ માત્ર બતાવી દેવા માટે અયોગ્ય હોય એવી દિશામાં પણ બાળક જતું રહે છે. આ બાળક એટલે 20, 22, 23 વર્ષ સુધી. અને જ્યારે અને આ એક જ વસ્તુ થઈ કે ભાઈ આર્થિક સુવિધાઓ છે, બધું જ છે, પણ અંદરથી બાળકને લાગે છે કે આ લોકોને મારી પર ભરોસો નથી. આ લોકો મને ગોલ્ડ ડાયમંડ બધું એટલે અપાવે છે કારણ કે એમને પૂછીએ, એવું પૂછું, પણ આ તારા માટે જે આ બધું જે તે પહેર્યું છે એ પણ તો કિંમતી છે, તો એ લોકોને તારા માટે પ્રેમ છે તો જ તો અપાવે છે. એ કે મેડમ એવું કઈ નથી, એટલે એમને કનેક્ટ નથી થઈ રહ્યો. તો મેં કીધું કેમ એવું લાગે છે તમને? તો એ કે મેડમ એ તો અમારામાં પહેરવું પડે, કારણ કે બહાર જઈએ તો એ લોકો કે જ કે આટલું પહેરીને જવાનું છે. એટલે તમે સમજો કે સંતાનો મા બાપના એફર્ટ્સને કઈ નજરે જોઈ રહ્યા છે, અને શું મા બાપ સુધી આ પહોંચે છે? એટલે એમાં એવું નથી કે મા બાપ ખરાબ છે, એમનો કોઈ દુર્ભાવ છે, પણ આ બંનેનો ગેપ એટલો મોટો છે કે કોમ્યુનિકેશન ગેપ એટલો બધો મોટો છે કે બધા વન વે જઈ રહ્યા છે. બીજું સંવાદ ગુમાવી પોતાનું બેઠો. એક્ઝેક્ટલી કોઈ સંવાદ જ નથી. એમની વચ્ચે વાતચીત થાય છે પણ એ વ્યવહાર છે. એટલે જે માણસ મથી રહ્યો છે, હવે જે માતા પિતા છે એ લોકોને સતત શું છે કે આ આપી રહ્યા છે, બાળક બેસ્ટ રીતે કરવું જોઈએ, એના સારા માટે કરીએ છીએ. બાળક બધું લઈ પણ રહ્યું છે. તમે સમજો આ કેવી વસ્તુ થઈ રહી છે કે મા બાપ પાસેથી બાળક લઈ બધું જ રહ્યું છે, પણ એને મનમાં મા બાપ પ્રત્યે કોઈ એવું જે હોવું જોઈએ, જે વાસ્તવિક છે, એવી કોઈ લાગણી રહી નથી. તો આમાં વપરાય કોણ રહ્યું છે? અને આ ડિસ્કનેક્ટ શું કરે છે કે બાળક જયારે 30-32 વર્ષે પહોંચે છે, 30 ઉપર, અને જયારે એ પેરેન્ટ્સ બને છે કે એ રિલેશનશિપમાં આવવાની ઉંમરે આવે છે, એ સમયે એને આ બધી ગડબડો બહાર દેખાય છે. એ સમયે સ્ટ્રેસ, ફ્રસ્ટ્રેશન અને ત્યાંથી ડિપ્રેશન સુધી, અને એનાથી ભાગવા માટે ઘણીવાર જે અયોગ્ય છે, જે રસ્તાઓ ક્યારે સોલ્યુશન નથી આપવાના, એવા એડિક્શનમાં એ લોકો પડે છે, અને પછી દવાઓ પોતાની રીતે શોધી લે છે. એન્ડ ઇટ્સ ગોઈંગ ઓન એન્ડ ઓન. તો એક તો પણ સંવાદની જે યસ એના માટે રશ્મિબેન, જે મા બાપ છે એ પોતાની અનફુલફિલ્ડ એમ્બિશન્સ જે પોતે નહીં કરી શક્યા, ઘરમાં કોઈ અંગ્રેજી બોલતું ના હોય, ઘરમાં અંગ્રેજીમાં વ્યવહાર ના હોય, પેરેન્ટ્સ અંગ્રેજીમાં ભણ્યા ના હોય, પાડોશીમાં કોઈ અંગ્રેજીમાં બોલતું ના હોય, અને છતાં એક સ્ટેટસ સિમ્બોલ ખાતર બાળકને અંગ્રેજી માધ્યમમાં મૂકવામાં આવે, અમુક જ શિક્ષણ આપવામાં આવે. એટલે બાળક નહીં, પણ બાળક એ તમારા સ્ટેટસનું વહન કરવાનું સાધન છે. એ રીતે બાળકને જ્યારે તમે પૈસા છે તમારી પાસે, એટલે તમે ખરીદી અને બાળકને તમારા સ્ટેટસ વહન કરવાનું વાહન બનાવો છો. હું બીજી રીતે કહું આપની પેલી માટે, તો અનફુલફિલ્ડ એમ્બિશન તમારી હતી. મારે ડોક્ટર થવું તો હું ના થઈ શક્યો, તો મારું બાળક ડોક્ટર થાય એ મારી એમ્બિશન છે. અને એ સારો ચિત્રકાર હોય તો મને એની કોઈ કિંમત નથી, એ સારો લેખક હોય તો મને એની કોઈ કિંમત નથી. એટલે અનફુલફિલ્ડ એમ્બિશન જે પેરેન્ટની છે એ પોતાના બાળકોમાં એ લોકો પ્લાન્ટ કરી રહ્યા છે, અને બાળકને પોતાના સ્ટેટસનું સિમ્બોલ બનાવી રહ્યા છે. એ પણ આ માટે કારણ હોઈ શકે એવું લાગે છે આપને? બિલકુલ સર હોય. આમાં થોડું એને હું કાઢીને કહું એના પોઈન્ટ સાથે, તો ઇનસિક્યોરિટી, પેરેન્ટ્સની પોતાની ઇનસિક્યોરિટી, પેરેન્ટ્સનું પોતાનું પરસેપ્શન, એમનો પોતાનો ખ્યાલ, જે એમના અનુભવથી એમને જે મળ્યું, એમની જે યાત્રા રહી, એનાથી એમનો એક ખ્યાલ બન્યો, પણ એ સમય આખો ગયો. હવે એ પણ એ સમયમાં નથી જીવી રહ્યા, પણ હવે જે આવ્યું છે જે જનરેશન, એને પોતાના જ ચશ્માથી જોવું, પોતાના જ ચશ્માથી માપવું. એમને એ લાગે કે આમ હોય ને તો મતલબ બાળક સાથે એવો સંવાદ કરવો કે જ્યારે મોકળાશથી સ્થિર રીતે એ બંને એકબીજાની અપોઇન્ટમેન્ટ લઈને બેસે. અપોઇન્ટમેન્ટ લઈને બેસવું એ કોઈ ફોર્મલ કે ખરાબ બાબત નથી.
આ એક તો બધાએ સમજવું જોઈએ કે જો તમે તમારા બાળકને પૂછો કે આપણે ક્યારે વાત કરવા બેસીએ, તો ઇટ ડઝન્ટ મીન કે તમે ખરાબ થઈ ગયા, તમારી લાગણી ઓછી થઈ ગઈ, તમારો સંવાદ ઓછો થઈ ગયો, એવું નથી. કદાચ વધુ રિસ્પેક્ટફુલ થાય. હું તમને ધારો કે હું તમને ગમે ત્યારે રેન્ડમ કોલ કરું, બરાબર, અને તમે કોઈ કામમાં હો, તો ડેફિનેટ બાબત છે કે તમે અટેન્ટિવ રીતે નહીં અટેન્ડ કરી શકો, મને વાત નહીં સાંભળી શકો. પણ જો હું એવું પૂછી લઉં તમને કે સર આપણે ક્યારે વાત કરી શકીએ, મારે થોડી મહત્વની વાત કરવી છે, તો એ સમયે તમે પણ માઇન્ડસેટ તમારું પણ મારા માટે હશે, મને પણ એ તમે અટેન્ટિવ રીતે મળશો. આટલું સહજ છે. એને કોઈ એવા ક્રિટિસિઝમમાં પાડવાની જરૂર નથી હોતી. પણ આવી રીતે બાળકને એક વ્યક્તિનું મહત્વ આપવું. એક બહુ જ નાની ઘટના છે. ઘણા બધા લોકોને આનાથી ઘણું બધું સમજાઈ જશે બહુ સરળતાથી. એકવાર એક ફેમિલી રેસ્ટોરન્ટમાં જમવા માટે ગયો. બહુ સરસ ફાઇન ડાઇનમાં એ બેઠું. એમાં એક 5-6 વર્ષનું બાળક પણ હતું અને આખી ફેમિલી હતી. તો સરસ હોટલ હતી. આવીને એને ઓર્ડર લીધા કે સર તમારું શું બધાનું લીધું. અને પછી એને બાળકને, જે 5-6 વર્ષનું બાળક હતું, એ લેડી આને બાળકને પૂછ્યું કે તમારા માટે શું લાવું. પેલા બચ્ચાએ આની આંખમાં જોયું અને એને કીધું કે ફ્રેન્ચ ફ્રાઈઝ. તો શી સેડ ડન. તો પેલા બધા મા બાપે અને બધાએ એ બાળકની સામે જોવા માંડ્યા. પેલા બાળકે મા બાપને એવું કીધું કે એને નથી ખબર કે હું નાનો છું. આ કેટલો જોરદાર તમાચો છે કે એને નથી ખબર કે નાનો છું. તમને લોકોને ખબર છે કે હું નાનો છું એટલે તમે મને નથી પૂછતા. હવે આ ફ્રેન્ચ ફ્રાઈઝની આઉટર વેલ્યુ કેટલી, પણ એનાથી એની માનવ અસ્તિત્વની વેલ્યુ કેટલી ડીપ. બસ એને આ પૂછ્યું હા, એની વ્યક્તિગત અસ્તિત્વની સ્વીકાર્યું. એને માણસ તરીકે જોયો. એ નાનો છે તો એની પણ ડિઝાયર તો છે, અને એની ડિઝાયર ક્યાંય તમારા પ્લાનમાં નડી નથી રહી. પણ બધું હું જ નક્કી કરું, અને હું નક્કી કરું એ જ એના માટે હોય. આ જે પેરેન્ટ્સ તરીકેની આપણી ગ્રંથિ છે કે હું જે માનું છું એ જ સાચું, એ સમજદારી કે બાળકને તો આમ જ હોય, એમને કઈ હવામાં ચડાવી ના દેવાય. પણ જો બાળક પછી બહાર લડ્યું હોય અને તે આપણા બાળકનો પણ વાંક હોય, તોય આપણે બાર સાથે ભીડી જવાનું. ત્યારે આપણે કોઈ માનવ મૂલ્યો નહીં જોવાના. આપણે એવું પણ નથી કહી શકતા કે મને ખબર છે કે મારા બાળકે કર્યું એ સાચું નથી, હું એની સાથે આ વાત કરીશ. પણ બેટા, છતાંય આ જે તમે કર્યું કે જે તમારા લોકો વચ્ચે થઈ જાય છે, એમાં કંઈક મોટું થઈ જાય તો શું? આ એક સ્વસ્થ કોમ્યુનિકેશન છે. એ નથી કરી શકતા. આપણે એક્સ્ટ્રીમ પર રહીએ છીએ, કા આમ કા તેમ. તો પેરેન્ટ્સ બાળક સાથે જે એક રિસ્પેક્ટફુલ, આઈ રિક્વેસ્ટ ટુ પેરેન્ટ્સ કે તમારું બાળક તમારા માધ્યમે આવ્યું છે. તમે નિમિત્ત છો કે હું મારા બાળક માટે હું એક જરિયો છું. હું ન હોત તોય એનું અસ્તિત્વ ડેફિનેટલી હોત. એક રસ્તો બંધ હોય એટલે માણસ પહોંચી ના શકે એવું નથી હોતું. એરલાઇન્સ બંધ હોય તો લોકો ટ્રેનથી પણ જાય, છેવટે લોકો બાય રોડ બાય કાર પણ જાય. ભલે ને 4 દિવસ લેટ પહોંચે પણ જાય ખરા. વૈકલ્પિક વ્યવસ્થા ઉભી થઈ જતી હોય છે, વૈકલ્પિક વિકાસના રાજમાર્ગો ઉભા થઈ જતા હોય છે, વૈકલ્પિક વિચારસરણી ઉભી થઈ જતી હોય છે. યસ. તો એક માલિકી ભાવ જે છે, અને આ માલિકી ભાવ મને લાગે કે જેટલું તમે માલિકી ભાવ ખોટી જગ્યાએ ઉપાડો ને, એટલા તમે બર્ડન મારો. કેમ કે એ રોલ તમને સોંપાયેલો છે નહીં, પણ છતાંય તમે માની લીધું છે કે આ બધું મારાથી જ થવું જોઈએ. તો તમે જે ઈચ્છો છો એ ત્યાં કનેક્ટ થશે નહીં, કારણ કે એ રોલ તમારો નથી. અને બીજું કે ઓલરેડી તમારાથી થશે ને એટલે તમે ઓર ફ્રસ્ટ્રેટ થશો, મારી વાત કેમ માનતો નથી, હું જે કહું છું એ કેમ થતું નથી. પેરેન્ટ્સને હું ઘણી બધી વાર પેરેન્ટિંગ સેમિનારમાં એવું પૂછું છું કે તમારું બાળક બધું, તમે બાળકને કેવા ઈચ્છો છો, તમે શું ઈચ્છો છો? તમારું બાળક તમારા જેવું જ થાય, તમારા જેવું જ જીવે, અંદરથી અને બહારથી. કોઈને જવાબ ન આપો, પણ જાતને પૂછીને ક્લિયર કરો કે પછી તમારાથી બેટર જીવે, તો કે નહીં અમારાથી સારો બને. Then my next question is
કે જો તું પછી બધું તમારું જ માનશે તો એ કેવો થશે? તમારી કાર્બન કોપી થશે. એક્ઝેક્ટલી. અને એ તો તમને જોઈતું નથી. નહીં, આપની એ વાત સાથે સંમત થયા વગર રહેવાતું નથી, કારણ કે મેં ઘણા એવા કિસ્સાઓ જોયા છે કે જ્યાં પેરેન્ટ પોતાના બાળકને કહેતા હોય કે અમારા જમાનામાં તો અમે પેલા લેન્ટર્ન એટલે કેરોસીનના દીવાથી વાંચતા હતા, ગામડામાં વીજળી નહોતી, ટેલિવિઝન હતા નહીં, આ નહોતું, ને તમને બધી સુવિધા છે છતાં પણ તમારા લોકોનું જો શું ઠેકાણું છે. તો એમાં બાળકનો શું વાંક છે? તમે કોઈ વાત જો નથી. તમારી જીવન પદ્ધતિ બદલાઈ, તમે પ્રગતિ કરી, તો ફળ સ્વરૂપ બાળકને પ્રગતિના ફળના પરિપાક રૂપે વધારે સારી સવલતોમાં ઉછરવાનું મળે છે. તો એને કઈ સંભળાવવાથી શું ફરક પડે છે? શેના માટે કઈ તમને કઈ ઈર્ષ્યા થાય છે કે તમે આમાં આ બધું નહોતા કરી શક્યા અને તમારું બાળક કરી શકે છે? એટલે બાળક સાથેનો આ માલિકી ભાવ છે, એ માલિકી ભાવ આગળ જતા વ્યક્તિ ઉપર સમાજના માલિકી ભાવ તરીકે પ્રસ્થાપિત થતો જાય છે. આપણે હમણાં જોઈએ છે એક ગાયિકાના કિસ્સામાં સમાજ આખો એક થઈને એમના આંતરજ્ઞાતીય લગ્ન બાબતે જે વલણ લઈ રહ્યો છે, એ એમના જે રીતે બાળકને મા બાપ દબાવે એ રીતે એમના મા બાપને સમાજ મા બાપ રૂપે દબાવી રહ્યો છે, એ પ્રકારની પ્રતીતિ થાય છે આપણને. એમાં લોજિક ઓછું છે, અહમ વધારે છે. તો શું કેવું છે આપને આ બાબતમાં? સર, સમાજ છે ને, પહેલા તો મારો આ જે અત્યારે જે આ બહુ કરંટ જે ચાલી રહ્યું છે, જે એક વંટોળ આવ્યો છે, મને લાગે છે કે સમાજ માટે છે ને માણસ આપણે બધા જ એક સબ્જેક્ટ જેવા છીએ, એક ટોપિક છે, કરંટ ટોપિક. થોડા દિવસમાં એમની પાસે નવો મુદ્દો આવશે, એ નવા મુદ્દે લખશે, નવા મુદ્દે વંટોળ ઉભો કરશે, પાછું આનું આ જ કરશે. પણ આ બધામાં એક તો કે સમાજ હોય શેના માટે છે? વોટ ઇઝ સમાજ? સમાજ એટલે કે એક સરખી સેલિબ્રેશન કરતા, એક સરખી રીતે વેશભૂષામાં કમ્ફર્ટ રહેતા, એક સરખી રીતે ખાણીપીણીનો આવું એક ગ્રુપ. બાકી તો બહુ જ ક્લિયર છે, ભગવદ્ ગીતાએ કહ્યું છે કે ગુણ ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગ છે. ગુણ કર્મ પ્રમાણે આ બધા વિભાગો છે. સત્વ, રજસ, તમસ. આપણે બધા સંસારમાં છીએ, ગૃહસ્થ સાથેમાં છીએ, તો આપણામાં રજોગુણ અને ક્યાંક તમો ગુણ પણ હોય, એને બેલેન્સ કરે છે. પણ કેટલા પ્રમાણમાં છે, ક્યાં છે? કેમ કે તમો ગુણમાં બધું ખરાબ નથી, ક્રોધ હંમેશા ખરાબ નથી. તમે ક્રોધ નથી કરતા એ તમારો સંયમ છે, પણ તમે ક્રોધ કરી જ ન શકો તો આ બહુ મોટી નબળાઈ છે સંસારમાં રહેવા માટે. જી, અને એના પરિણામો પણ બહુ ઘાતક આવતા હોય છે. જે કૌરવોની દ્યુત સભા હતી, એમાં ભીષ્મ પિતામાંથી માંડીને, દ્રોણાચાર્યથી માંડીને, કૃપાચાર્યથી માંડીને એક થી ચડિયાતા શ્રેષ્ઠ યોદ્ધાઓ મોજૂદ હતા, પણ જે અવિચારી વર્તન થતું હતું એ પ્રત્યે એમને ક્રોધ નહીં આવ્યો અને એને નહીં રોકી શક્યા, પરિણામે મહાભારત થયું. એટલે આ એક બાબત આપણે ખ્યાલમાં રાખવા જેવી છે કે જ્યારે સમાજ જ્યારે અવિચારી વર્તન રોકી નથી શકતો અને એના પરિપાક રૂપે એક વર્તુળ બનાવી અને એ વર્તુળમાં કોઈને કેદ કરવા માંગે છે, ત્યારે એનું પરિણામ મહાભારત રૂપે આવતું હોય છે. બિલકુલ. અને એવું છે કે જો નબળાઈઓનું બહુમત છે, તો એવું નથી કે ઘોંઘાટ હંમેશા સાચો છે. ઘોંઘાટમાં અવાજ ન સંભળાય વ્યક્તિને, પણ ઇટ ડઝન્ટ મીન કે ઘોંઘાટ સાચો છે. લાઈક જો સમાજની આપણે વાત કરીએ તો સમાજમાં કોઈ વ્યક્તિ એવું નહીં હોય જે જાહેર મંચથી એવું કહેશે કે સિગારેટ પીવું કે દારૂ પીવું એ યોગ્ય છે. એવું કોઈ નહીં કહેશે, બરાબર? પણ જો સોસાયટીના નાકા ઉપર બેસીને લોકો સિગારેટ ફૂંકી રહ્યા છે, એની સામે કોઈ બળવો પણ નહીં થશે, તો ત્યારે સમાજની ભૂમિકા ક્યાં? આ બધું નાનું નાનું નથી. આ લાગે છે લોકોને લાગે છે કે એ તો જનરલ બાબત છે. અરે કોઈના લગ્ન કોઈ બે મેચ્યોર વ્યક્તિ, બે એડલ્ટ વ્યક્તિ જે પોતાનું હિત અહિત જોઈ શકે છે, જેને ઓલરેડી મારા તમારા કરતા નાની ઉંમરથી દુનિયામાં પગ મૂક્યો છે, એને સારું ભલું ખબર છે, એને 10 જોખમો પણ ખાઈ લીધા છે, તો એવી આ કોઈ વ્યક્તિ માટેનો પક્ષપાત તો આપણો છે નહીં.
પણ કોઈ બે વ્યક્તિ નક્કી કરે છે કે એમને જીવન જીવવું છે. હવે આ લગ્ન જીવનમાં છે ને જીવવાનું બે વ્યક્તિએ હોય છે પહેલા તો, અને એમની આસપાસના લોકો જે ફર્સ્ટ પેરેન્ટ્સ છે બંને પક્ષના, જે સાથે રહી છે એમને વધારે. હવે એવું બધું વિચારીને જ્યારે બે વ્યક્તિ નક્કી કરે છે તો એમાં સમાજનું કોઈ એવું અનિષ્ટ સર્જાઈ જતું નથી એમના ડેઈલી રૂટીનમાં. પણ જે ઘોંઘાટ થાય છે માનવીય સ્તર ઉપર, આ ઘોંઘાટ માણસને ડિસ્ટર્બ ડેફિનેટલી કરે છે. તો સમાજે જ્યારે બાળક કશું, હવે કેટલી ચોકલેટ બહુ ના ખાવી જોઈએ એ દરેક મા બાપને દરેક સમાજને ખબર છે, પણ છતાંય આ સમાજ બીજે જાય ને તો બાળક માટે ચોકલેટ લઈ જાય. અને જો એને કોઈ મા બાપ એવું કે આજના પેરેન્ટ્સ એવું કહી દે છે કે અમે એને બહુ ચોકલેટ નથી આપતા, તો એમનું શું વલણ હોય? હા, એ તો આજનું ખાઈ લે. કેમ? કેમ કે આ અમે લાવ્યા છે. આવી ડેઈલી રૂટીનની બહુ બધી અને ઝીણવટ. મૂલ્યો જુદા જુદા સમયે બદલાતા રહે છે. જુદું જુદું સમય માટે મૂલ્યો જુદા જુદા હોય છે. અમે કોઈના માટે ચોકલેટ લઈ ગયા છીએ તો એ છોકરાએ ખાવી જોઈએ, અને મારા છોકરાને હું ચોકલેટ નથી ખવડાવતો તો કોઈએ એને ચોકલેટ આપવી નહીં જોઈએ, અથવા હું એને ના આપું. એટલે આ જે 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 મૂલ્યો વચ્ચેનો દ્વંદ્વ છે યસ યસ, એ આજના જે સમયમાં માણસના મનમાં જે હતાશા કે તણાવ છે એ માટે આપ કારણભૂત ગણો છો? બિલકુલ સર. આજે હિપોક્રેસી છે ને, આજે દોગલાપણું કહીએ કે બેવડું વલણ કહીએ, એ દરેક જગ્યાએ એમને લાગુ પડે છે. મા બાપ છીએ તો એનાથી એવું થોડી થાય છે કે હું માણસ મટી ગઈ, મારી માનવીય ઈચ્છાઓ મટી ગઈ, એવું નહીં હશે. મારામાં પ્લસ માઇનસ નહીં હોય એવું નહીં હશે. મારાથી ભૂલો નહીં થાય એવું નહીં હશે. હું માણસને ઓળખવામાં હંમેશા જ સાચી હોઈશ એવું નહીં હશે. હું ઘણી બધી વાર આગળ ગયા પછી, એક પોઈન્ટ પર ચાલ્યા પછી આપણને સમજાય કે નહીં, આનાથી આગળ વધવા જેવું નથી. રાઈટ? તો આ બધું મા બાપ તમે બન્યા છો, એક રોલ કુદરતી રીતે તમારી સમય આવ્યો છે, પણ એનો બેઝ હજી માણસ તરીકેનો જ છે. તો જો હું આ સ્વીકારું કે મારાથી પણ ભૂલો થાય છે આજની ઉંમરે, કે હું માણસ ઓળખવામાં એકદમ પરફેક્ટ નથી બની ગઈ, તો પછી મારા ચશ્માથી મારા બાળક એટલે સમાજની આ જનરેશનને, નેક્સ્ટ જનરેશનને, એને હું સલાહો આપું કે તમે માણસ સાથે આટલું જ વર્તો, અને એને હું પાછો વળગી રહું કે આમ જ કરો, તો કેટલું યોગ્ય? કેમ કે આ સમાજને એક જ વસ્તુ સમય. આ પરિસ્થિતિનો ઉકેલ શું છે? આ પરિસ્થિતિનો અત્યારે જે પ્રવર્તમાન છે અને જેના કારણે માણસ એક તણાવપૂર્ણ જિંદગી જીવી રહ્યો છે, અને હવે તો વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ કહ્યું છે કે આવનાર સમયમાં માણસ જીવન પદ્ધતિના રોગો, એટલે એવા રોગો જેને આપણે કંકોત્રી લખીને બોલાવીએ છીએ, એનાથી વધારે અસરગ્રસ્ત થશે. લાઇફસ્ટાઇલ ડિસીઝીસ જેને કહીએ છીએ આપણે, ચેપી રોગોથી, એટલે કમ્યુનિકેબલ ડિસીઝથી નહીં. તો આના માટે પોતાની જાતને સુધારવી હોય માણસે કે ના, મારે સ્ટ્રેસમાં નથી રહેવું, મારે ટેન્શન નથી વેચવું, મારે આનંદથી જીવવું છે, સરળતાથી જીવવું છે, સહેલાઈથી જીવવું છે, મને બ્લડ પ્રેશર નથી ખપતું, મને ડાયાબિટીસ નથી ખપતો, તો એને શું કરવું જોઈએ? સર બહુ સહેલું છે. સાચો કહો ને તો બહુ સહેલું છે. તમે પહેલા તો પોતાને સ્વીકારી લો, સેલ્ફ એક્સેપ્ટન્સ, કે હું છું, અને જે કંઈ પણ છે ને એની સાથે હું મારી જાતને સ્વીકારું છું. ભલે 15 દિવસ સુધી આવું ઈઝી નથી, આ બોલવું ઈઝી નથી મિરર સામે, પણ 15 દિવસ પ્રેક્ટિસ કરો, જાતને સ્વીકાર કરજો. સંતાનો પણ સ્વતંત્ર બુદ્ધિ લઈને જન્મ્યા છે, અનેક જન્મોના સંસ્કાર સાથે આવ્યા છે, એટલે એ તમારાથી ઓછું સમજે છે એ વાત, એ પરસેપ્શન છોડી દો, કેમ કે હકીકત નથી. શું થશે તમારા સંતાન સામે જે દિવસે તમે આ વાત કરી શકશો કે બેટા એક વાત કરવી છે, મને લાગે છે કે આ પોઈન્ટ પર તમે મને સમજી શકશો, અને મારે તમને કહેવું છે કે હું ખાલી આદર્શનું પોટલું નથી, મારાથી પણ જીવનમાં આટલી ભૂલો થઈ છે, મારે પણ ઘણું બધું કરવું હતું પણ હું નથી કરી શક્યો કે નથી કરી શક્યો. મને લાગે છે કે તમે મને ખાલી એક આદર્શ હીરો તરીકે જોતા હો,
તો મારે તમને કહેવું જોઈએ કે હું ખાલી હીરો નથી, મારી અંદર આ બધું પણ છે. શું થાય તમે આ કહી દો તો? મેં ઘણીવાર બહુ પેરેન્ટ્સ સાથે મુશ્કેલ છે, બહુ મુશ્કેલ છે, કારણ કે માણસ પોતાની જાત સાથે પ્રમાણિક નથી થઈ શકતો. તો પ્રોબ્લેમ જ ત્યાં છે સર. એ હંમેશા આપે બહુ સાચી નિદાન આપ્યું કે એ બેવડાપણામાં જીવે છે. એ એક મુખવટો પહેરીને જીવે છે એમ કહીએ તો ચાલે. એટલે એના મનમાં કઈ છે, કરે છે કઈ. સમાજ આમ કહેશે તો, બાજુવાળાનો છોકરો અંગ્રેજી માધ્યમમાં ભણે છે ને આપણા છોકરા ગુજરાતી મીડિયમની સ્કૂલમાં ભણતા હશે તો, બાજુવાળાનો છોકરો આમ કરે છે, એને મોટરસાયકલ લાવી આપી છે ને આપણા છોકરા પાસે મોટરસાયકલ નહીં હોય તો. એટલે આપણે આ તો અને જોની વચ્ચે જીવીએ છીએ, અને તો અને જોની વચ્ચે જીવીએ છીએ. એમાં જ આપણા પ્રશ્નો છે, અને એ પ્રશ્નો આપણને સમાધાન તરફ નથી જવા દેતા. રાઈટ. તો આ ફરક છે ને, આ અસર જે છે એ કરિયર પર બી લાગુ પડે છે. દાખલા તરીકે અમુક લોકો આવે કે જેમને એવી ફિલ્ડમાં એવું કામ કરવું ગમે છે, જેમ કે એમને ટ્રેકિંગ ગમે છે, રાઈટ. અને તો એ બહુ જ સારા હોય, અને હું એમ કહું કે તો પણ એમાં વાંધો શું છે? આઈ ઓલવેઝ વેનએવર આઈ ટોક વિથ સ્ટુડન્ટ કે પેરેન્ટ્સ, હું એમને કહું છું કે તમે તમારી શોખ અને ઈચ્છાઓનું લિસ્ટ બનાવો. દરેકને માટે માર્કેટ ખુલ્લું છે, તમે એમાં જ પૂરેપૂરું થાવ. ત્યારે એ લોકો એવું કહે છે કે મેડમ અમારે કરવું છે, પણ પેરેન્ટ્સ એવું કહે છે કે નહીં, પણ તો પહેલા એક નોકરી લઈ લે, એક સર્ટેન આવક તો હોવી જોઈએ. આ સર્ટેનિટીની જે આપણને ડર છે, જેમાં અને જગતમાં એક પરમેનન્ટ નિયમ છે કે કશું સર્ટેન નથી, બધું પરિવર્તનશીલ છે. તો પછી આ ડર શેનું છે? અને એ પણ કે જે મા બાપે આખી જિંદગી ધારો કે નોકરી કરી છે, એમને નોકરીમાં ક્યાંય મજા નથી આવી, એમની પાસે ફરિયાદોનું બંડલ છે, પણ એમને ડર છે, કેમ કે એમને લાગે છે કે એ બાળકનું હિત કરી રહ્યા છે. હું એ કહું છું, એ હિત ઈચ્છી રહ્યા છે, એમાં કોઈ શંકા નથી, પણ એમનો આ ડર એમના બાળકને અહિત તરફ લઈ જઈ રહ્યો છે, એમના બાળકને દબાણ તરફ લઈ જઈ રહ્યો છે. અને ધારો કે તમે, મેં જે કીધું કે તમે બાળક સાથે, ઘણી વાર યંગ પેરેન્ટ સાથે આ વાત થઈ છે કે તમારું બાળક એટલું સમજુ છે, તમે એકવાર એની સાથે વાત તો કરો. એનાથી શું થશે એ હું સર તમને કહું છું. બાળક માટે આ શું ફરક પડશે સ્ટ્રેસ લેવલમાં? જ્યારે મને એ ખબર હોય, ધારો કે હું તમને એક આદર્શ તરીકે જોઉં છું, અને હું તમને આદર્શ તરીકે જોઉં છું, અને મને બાય ધ ટાઈમ તમે મારી સાથે વાત કરો છો કે રશ્મિ એવું નથી કે હું ખાલી તેજસ્વી જ રહ્યો છું. આટલી બાબતો મારી સાથે પણ એવી થઈ છે, જેમાં મને પણ લાગ્યું હતું કે આનાથી આગળ હું નહીં જીવી શકું. પણ પછી સમય બદલાયો, થોડું ટકી ગયો, ક્યાંક એવા દોસ્તો મળી ગયા, થોડી એવી વાત થઈ, ટકી ગયો, અને સમય બદલાયો. જ્યારે મને આ ખબર હોય ને, તો પછી જ્યારે મારાથી ભૂલો થાય ને, મારા જીવનમાં, અંગત જીવનમાં કે વ્યવસાયિક જીવનમાં, તો હું તમારી સાથે વાત કરતા ખચકાવું નહીં. મને અને તમારા અને મારી વચ્ચે એક સામ્યતા મળે, મને એક કનેક્ટિવિટી મળે. તો પેરેન્ટ્સ સાથે આવી કનેક્ટિવિટી બાળક કેમ નથી મેળવી શકતું? કારણ કે આપણે એને વાત જ નથી કરી શકતા. આપણે કરી નથી શકતા કે કરવાની તૈયારી નથી. મેં એમને પૂછ્યું ઘણી વાર, આ જ ફિલ્ડને કારણે, બાય ગોડ ગ્રેસ કે જે કામ મળ્યું છે એના કારણે જ માનવ જીવનને સમજવાની બહુ જ ઝીણવટથી, નજીકથી તક મળે છે. અને એમાં એમને પૂછી કે શું થાય, તો એમનો એ ડર છે કે હું મારા બાળકની નજરમાં મારી ઇમેજ નથી તોડી શકતો. હવે એ ઇમેજ શું છે? આ પણ ખાલી વન વે ખ્યાલ છે, વન વે ખ્યાલ છે. ટ્રસ્ટ મી. એવું નહીં હોય કે તમારી ભીતરના વાઇબ્રેશન તમારા બાળક સુધી નથી પહોંચતા, આ છે જ નહીં. પણ તમે જ મેજિકલ વસ્ત્રો પહેરી રાખ્યા છે એવું ખાલી તમને ખબર છે કે જગતને નથી ખબર. બાકી સંતાનોને વાઇબ્સ બહુ જ પ્યોરલી કનેક્ટ કરે છે. તમે જ જો એની સાથે વાત કરો તો એ તમારા બહુ જ વિશ્વસનીય વ્યક્તિ બને છે, અને બાળક સાથેની તમારી કનેક્ટિવિટી વધારે સારી બને છે. તમે યાદ કરો, તમારી મિત્રતા સૌથી વધારે ગાઢ કઈ વ્યક્તિ સાથે, જે તમારી નબળાઈના સમયમાં તમારા જેવું હતું અને આગળ આવ્યું, એની સાથે? કે તમે ઉપર આવ્યા,
તમે દેખાયા અને એના પછી તમને હજારો લોકો મળ્યા એમની સાથે. કોની સાથે તમે વધારે કનેક્ટેડ છો અને કનેક્ટિવિટી ક્યાં છે? નહીં, સ્વાભાવિક છે. એટલે કૃષ્ણ સુદામાનો જે દોસ્તી છે તે વિદ્યાર્થી અવસ્થાની દોસ્તી છે, ને એટલા માટે લાંબી ટકે છે કારણ કે બંનેને ખબર નથી કે કોઈ એકબીજા શું બનવાના છે. એટલે કોઈ પણ પ્રકારના સ્વાર્થ કે અપેક્ષા વગરની જે સંબંધો બંધાય છે તે સંબંધો માં કોઈ નિસ્વાર્થ ભાવે જે બને છે એમાં અપેક્ષાઓ નથી હોતી અને લાંબા ટકે છે. એ વાત સાચી છે. પણ મહદઅંશે બંનેને, કૃષ્ણ અને સુદામા, સોરી ટુ બોધર યુ, બંનેને છે ને ભૂખની ઇક્વલ વેલ્યુ ખબર છે. સાચું. યસ સર, પ્લીઝ. એટલે મારું એ કહેવાનું હતું કે અત્યારે હમણાં દાખલા તરીકે ગઈ સાલ 12મા ધોરણની પરીક્ષામાં એક છોકરાને હાર્ટ એટેક આવ્યો અને ગુજરી ગયો. 10મા ધોરણની પરીક્ષામાં એક છોકરીને હાર્ટ એટેક આવ્યો, ગુજરી ગઈ. હવે 15 વર્ષથી ઉપરના વયજૂથમાં હૃદયરોગનો હુમલો આવે ને મરી જાય એ નવું નથી રહ્યું. બાળક તણાવ હેઠળ જીવે છે. કેરિયરનો તણાવ હોય, પોતાના આંતરિક સંબંધોનો તણાવ હોય, સમાજ વ્યવસ્થાનો તણાવ હોય, ઘરનો તણાવ હોય, જે હોય તે પણ એ તણાવ હેઠળ જીવે છે. અને પરિણામે બાળકોમાં, હમણાંનો જ કિસ્સો કહીએ તો એક બાળક મહારાષ્ટ્રનું, એને નીટમાં આખા દેશમાં પ્રથમ આવ્યું, એમ્સમાં એડમિશન મળ્યું, પણ જે દિવસે જવાનું હતું એમ્સમાં જોડાવા માટે એ આગલી રાત્રે એને આપઘાત કરી લીધો. કેટલાક છોકરાઓ કોટા જાય છે, એમના મા બાપને કહે છે, ખાસ કરીને માને, કે મને નથી ફાવતું ને મારાથી આ નહીં થાય, અને એને સામેથી વળીને કહેવામાં આવે છે કે કેટલો ખર્ચો કર્યો છે પપ્પાએ તારા પાછળ, તારે ત્યાં આઈઆઈટીમાં દાખલ થવું જ પડે, આ ચાલે જ નહીં. તો કોણ જવાબદાર આના માટે? બાળકને આ સ્થિતિમાં લાવી મૂકવા માટે પેરેન્ટ્સ અને એમની મહત્વાકાંક્ષાઓ અને બાળકની સાથેના સંવાદ વિહીનતા, જે કુકરમાં સ્ટીમ રિલીઝ વાલ્વ હોય છે એની ગેરહાજરી, એ જવાબદાર છે. આ છે ને સર, એક આખું સ્વતંત્ર એપિસોડ થઈ શકે ને એવો વિષય છે કે ટેલેન્ટને સુસાઇડ કે સ્ટ્રેસ સાથે લેવા દેવા ખરા? ટેલેન્ટને, સ્કિલને, ડિગ્રીને, સ્કોરને, એને સમજદારી સાથે કોઈ કનેક્શન ખરું? આ એક આખું સ્વતંત્ર એપિસોડ આપણે કરીશું. આ તો જનરલ બાય ધ વે આપણે ચર્ચા કરીએ છીએ. હા, એક જનરલ જો આ સમજીએ તો મને લાગે છે કે ઘણી વાર છે ને, જો મહત્વાકાંક્ષા ખોટી નથી, બાળકને તમે સ્ટ્રીમલાઈન નહીં આપો તો એને તો, કયું બાળક એવું હોય કે જેને એમ થાય કે આજે મારે ભણવા જ બેસી જવું છે, સિવાય કે એની જરૂરત ના હોય તો, રાઈટ? એટલે એવું ના હોય. તો એટલે એટલા માટે કે મા બાપે બહુ વધારે ગિલ્ટમાં પોતાની જાતને લઈ જવાની જરૂર નથી, પણ એ સમજવાની જરૂર છે કે તમારી એમની મહત્વાકાંક્ષા જે છે એ પણ અલ્ટિમેટલી તો એ જ ઈચ્છે છે કે એનું બાળક એકદમ સરસ જીવે. કોઈ દુશ્મની નથી મા બાપ, રાઈટ? એની પાછળ બહુ જ ખર્ચો બી કરી રહ્યા છે. પોતાની સુવિધા પહેલા બાળકની સુવિધાનો વિચાર ડેફિનેટલી કરે છે. પણ આમાં જે ખૂટે છે ને એ છે એક્સેપ્ટન્સ, સ્વીકાર. આત્મ સ્વીકારથી જેનો જાતને જે ન સ્વીકારી શકે ને સર, એ બીજાને ક્યારેય ના સ્વીકારી શકે. કઈ રીતે સ્વીકારે? હું પહેલા જો મારી પાસે ચોકલેટ છે તો હું ચોકલેટ આપી શકું ને. એટલે આઈડિયોલોજીકલ વાતો કરવી અને એને એક બહુ સીધી સાદી બાબતમાં, આપણે અંત તરફ છીએ ને, તો રાઈટ, તો હું એક લાઈનમાં જો એવું કહું ને તો આઈ લવ ટુ સે કે મારી વાણી, મારા વિચાર અને મારા આચાર, આ ત્રણેય વચ્ચેનું અંતર જેટલું ઓછું, એટલી સરળતા, સહજતા અને સંવાદની નો સ્કોપ વધારે, અને એટલો સ્ટ્રેસ ઓછો. અગેન, વાણી, તમે જે વિચારો છો, તમે જે બોલો છો અને તમે જે વર્તો છો, આ ત્રણેય જેટલા નજીક હશે એટલા તમે લાંબા ગાળે શાંતિપૂર્વક, પ્રેમપૂર્વક જીવે. શાંતિ હશે તો પ્રેમ ઉગશે, કેમ કે પ્રેમ એ પણ એક આખું બહુ જ ડિફરન્ટ વિષય છે. એ કઈ હાલતા ચાલતા પકડાય એવો શબ્દ છે નહીં.
પણ અલ્ટિમેટલી વી વોન્ટ કે સંવાદિતા રહે, સ્ટ્રેસ ના રહે. સૌથી પહેલા પેરેન્ટ્સ પોતે રિલીફ હશે તો બાળકો રિલીફ હશે, તો વાતાવરણ પોઝિટિવ હશે, હેપનિંગ હશે. અને એના માટે અગેન આઈડિયલ વાતો કરવી. આપણે બોલીએ ને ત્યારે એવું વિચારીને બોલીએ કે સામેવાળાને કેવું લાગશે. હું એમ કહું છું એ જરૂરી છે સામેવાળા, પણ એ તો સહજ હોય, એ તો માનવ સહજ છે. એના માટે મારે દંભ કરવાની જરૂર નથી, મારે ઇમ્પ્રેસ કરવાની જરૂર નથી, કેમ કે ઇમ્પ્રેશન તો બહુ જ ક્ષણિક છે. અને સમય તો એવો છે, પ્રવાહ તો એ વાતાવરણ તે સર્જાયું છે કે આજે તમારી કોઈ પ્રશંસા કરે તો તમે એને સહજ રીતે સ્વીકારી ના શકો. તો એવા સમયમાં ઇમ્પ્રેસ કરવાનો તો કોઈ પ્રશ્ન રહેતો નથી. સો અગેન, જેટલું તમે વાણી, વર્તન અને વિચાર વચ્ચે જેટલું અંતર ઓછું રાખી શકો, જેટલું જાતને સ્વીકારી શકો, એટલું જ તમારા બાળકો, તમારા સંબંધોમાં એટલી જ તાદાત્મ્ય વધે અને એટલું સ્ટ્રેસ ઓછું રહે. એ ટૂંકમાં હળવાશથી આપણે જેવા છીએ તેવા જીવવું, દેખાડો નહીં કરવો, ખોટી મહત્વાકાંક્ષાઓ નહીં રાખવી. બાળકને એની મહત્વાકાંક્ષા હોવી જોઈએ, પણ એક આદર્શ પેરેન્ટ તરીકે અથવા તો એના મા બાપ તરીકે તમારું કામ એમાં એને પૂરક બનવાનું છે. તમારું કામ એના ઉપર મહત્વાકાંક્ષા લાદવાનું નથી. એટલે બાળકમાં સારામાં સારું શું કરવાની ક્ષમતા છે, એને શું ગમે છે, કયા ક્ષેત્રમાં જાય તો એ પોતે મોરી ઉઠશે, એ જાણીને તમારે પેરેન્ટ તરીકે અથવા મા બાપ તરીકે એની સાથે ઉભા રહેવાનું છે. નહીં કે તમારી મહત્વાકાંક્ષા એના માથે લાદીને પેલાને જે નથી કરવું તે કરવા માટે મજબૂર કરવાનું. તો આજે દર્શક મિત્રો, આપણે આ તણાવપૂર્ણ પરિસ્થિતિ, માણસનું જીવન અને કુટુંબ, એ બાબતે કેટલાક અગત્યના બિંદુઓ ચર્ચા કરી. આવતા બુધવારે આપણે આ વિષયને આગળ વધારીશું. ત્યાં સુધી હું જયનારાયણ વ્યાસ આપની રજા માંગુ છું. આ ચર્ચાને વિરામ તરફ લઈ જાઉં છું. રશ્મિબેન, આપનો ખૂબ ખૂબ આભાર, આપે સમય ફાળવ્યો અને ચર્ચામાં જોડાયા તે માટે. દર્શક મિત્રો, આપનો પણ આભાર. ધન્યવાદ. આવજો.